હેલો મિત્રો, આજે આપણે આજનો બ્લોગમાં આપણે બતાવીશું વડનગર આપણે ખેરાલુ જોડે પૃથ્વી ખેરાલુ જોડે આપણી BMW પડી છે, ત્યાં વર્ધી મોકલી હતી, બગડી હતી તો 2 દિવસ વર્ધીમાં ગઈ. પણ અત્યારે આપણે ડ્રાઈવરને મેં ફોન કર્યો, પણ ડ્રાઈવર કે મને 5 વાગી જાય, જે આગળ આપણે ત્યાં પડી છે પછી 4 વાગ્યા પછી નીકળી જવાના. તો મેં કીધું મને પૃથ્વીબેન લઈ આવીએ ગાડી જોડે. તેજસ્વીની બી છે, આગળ બેઠો મારો ભાઈ છે કાલુ રંગો. તો અમે પેલા ગાડી લઈ આવીએ. બરાબર, અત્યારે હાલ શેરડીનો જ્યુસ પીએ છીએ તેજસ્વીની બધા. મારો તો ચાલો ત્યાં આગળ જઈને બતાવું, પછી આપણે રિટર્નમાં મારે ગાડી BMW ડ્રાઈવ કરીને આવવાનું છે. તો ત્યાં આગળ તમને જઈને બતાવું. કેટલો જ્યુસ છે તારો? હા સારું, ચાલો પી લઈએ. તમને ત્યાં આગળ જઈને ગાડી બતાવું પછી. જો આમાં માસીની છોકરી છે, અહીંયા બેનના ઘરે આવી છું હું. તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરની અંદર. મારી મોટી બેન છે એમના ઘરે. પૃથ્વી, હું તેજસ્વીની, પેલો ભાઈ છે મારો. તો જઈ લેવાનું ઘર, આ એમનું ઘર છે. એમના સસરા મામલતદારમાં હતા. હવે ભારતીબેન ચા પીવડાવશે બધાને. ભારતીબેન બી જોબ કરે છે આંગણવાડીમાં. ના નાસ્તો નથી. તેજસ્વીની મજા પડી જો. તો જો મિત્રો, આપણા ગામડામાં મસ્ત એવા લીંબુ આવ્યા છે. આ નાના જામફળ છે. અને બીજી વસ્તુ આ શું છે, આઈ થિંક મોસંબી છે. અને આ ગોરસ આંબલી તમે ગામડામાં તમે લોકો જોતા હશો કે આવી જોરદાર. આ દાડમ છે. જો ગામડામાં રહેવાની મજા કેવી આવે. ગોરસ આંબલી એના ચડી ગયા છે ગોરસ આંબલી તોડવા માટે. જો મિત્રો, આપણા બ્લોગમાં બતાવું તમને ગોરસ આંબલી જે ગામડામાં જ થતી હોય ઓલમોસ્ટ. અમારી બેન ને પૃથ્વી બંને તોડે છે મારા માટે. જો મિત્રો, તોડી રહ્યા છે ગોરસ આંબલી. અહીંયા બિલ્લીનું ઝાડ છે, બિલ્લા આવે છે પાછળ નારિયેળી. જો હું તમને બિલ્લા બતાવું. આ બિલ્લું પાકી ગયેલું પડ્યું છે. આના મીન્સ આયુર્વેદિક તરીકે બી લોકો ખાતા હોય છે. આનાથી બહુ બધા ફાયદા થતા હોય છે. આ પાકું પડી ગયું તો આપણે આને લઈ જઈશું. જો મિત્રો, આપણા આટલા બિલ્લા લઈ લીધા છે. પડી ગયું તો મિત્રો, આપણે નીકળશું. ગાડી ડ્રાઈવ કરી લઈશ અને પૃથ્વી આગળ સિયાજ પડી છે, ડ્રાઈવ કરી લેશે. અહીંયા બેસી જશે રાહુલ. તો આપણે ચાલો થોડું ડ્રાઈવ કરતાં બી થોડો વિડીયો લઈ લેશું. આપણા BMW સાઈડમાં મૂકીને બજારની અંદર આવવાનું હતું. પૃથ્વી કે મારા પ્રકાશનું વિસનગર ખમણ ખાવું છે. તો ત્યાં આગળ અમે BMW બહાર ગાડી મૂકીને આવ્યા, બજારની અંદર લઈને આવ્યા, શિયાળ લઈને આવ્યા છીએ. તો પ્રકાશનું ફેમસ બધા બહુ કહેતા હોય છે, પ્રકાશનું ખમણ એટલે ફેમસ. અમે નાનપણથી જ ખાઈએ છીએ. ચલો આજે તમને બી બતાવું. શું પૃથ્વી? ખમણ ખાવા આવ્યા પ્રકાશનું વિસનગર.
આવા તો બધી મરચાં એ પાપડી જે એકદમ ફ્રેશ મળતી હોય છે. તો જુઓ મિત્રો, આપણા વિસનગરના ફેમસ ખમણ આવી ગયા છે. તો અમે ફટાફટ આપણે ખાઈ લેશું. બહુ ભાવે છે. ખાઈને હવે નીકળશું. તેજસ્વીની ના પાડે. ચલો ચાલુ કરો ખાવાનું. બે પ્લેટ ભરી ભરીને મંગાવી છે. તો મિત્રો જો ખમણ મંગાવી દીધા છે 2 પ્લેટ. ગરમી થોડી બહુ વધારે પડતી છે. પ્લેટ મંગાવ્યા છે મિત્રો. ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા નથી. ચલો તો ખાઈ લઈએ. તો મિત્રો અમે હવે ઘરે આવી ગયા છીએ. પછી અમે મૂવી જોવા જતું. તો તેજસ્વીની આજે કહે છે કે ભૂતનાથ બંગલો જે મૂવી આવ્યું છે અક્ષય કુમારનું, એ કે અમારે જોવા જઈએ મમ્મી આજે સન્ડે છે. તો અમુક લોકોએ છે ને કીધું હતું શગુન ફેશનમાં કે કેટલા રૂપિયાથી શરૂ થાય છે અને રવિવારે બંધ હોય છે. તે પછી મેં કીધું કે છે ને પપ્પા તમે પાછા 2 સ્ટીકર લગાવી દો લખી. રવિવારનું બંધ રહેશે અને 500 રૂપિયાથી 55 ઊંધી રહેશે. શું રહેશે? ચણિયાચોળીનું ભાડું. ચણિયાચોળીનું ભાડું. તેજસ્વીની મસ્તી કરતી એટલે થોડી હોપ ચડી ગઈ. તેજસ્વીની અત્યારનો બિઝનેસ માઇન્ડ બતાવી રહી છે. અત્યારે મને પૃથ્વીબેનને થોડી નવાઈ લાગી કે મમ્મી આ પપ્પા તમને કંટાળો આવતો કોઈને ફોન આવતો ને કે તમે આવા સ્ટીકર લગાવી દો. તો મને પૃથ્વીબેન થોડી વાર તો ચોક થઈ ગયા. મેં કીધું આટલું નાનું છોકરું અમને બિઝનેસ શીખવાડે છે. તેજસ્વીની જે પ્રમાણે તેજસ્વીનું નામ છે ને એ પ્રમાણે તેજસ્વીના અંદર ગુણ છે. તેજસ્વીનો મતલબ શું થાય? હોશિયાર. તો મિત્રો આપણા બ્લોગ અહીંયા જ સ્ટોપ કરશું. આગલા બ્લોગમાં તમને મૂવી જોવા જશું. ઓકે, મૂવી જોવા જઈશું એ બી થોડું બતાવી દેશું, અને રાત્રે બાઇક રાઈડ કરશું ને એ બી તમને બતાવી દેશું. ઓકે.